મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારા મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. ને જ આપણે થઈ ગઈ રેડી અને હવે જવાનું છે હરસિદ્ધિ માતાજી પગે લાગવા માટે. ચાલો જઈએ. અને જો મિત્રો હવે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું અને માર્કેટ હોવાના બહાર આવી ગયા અને હવે આપણે આવ્યા પેલા હનુમાન બાપા પગે લાગવા માટે. આ મુદ્રાધારી હનુમાન છે. આ હરસિદ્ધિ માતાજી થોડાક આગળ જાય ને તો વચ્ચે આવી જાય અને રામઘાટને ઉતરીએ ને ત્યારે વચ્ચે આવે. જય મુદ્રાધારી હનુમાનજી મહારાજ રક્ષા કરજો. જોવો તમે એકવાર દર્શન કરી લેજો. અને જો મિત્રો આજે શનિવાર એટલે આજે દર્શન પણ થઈ ગયા આપણે હનુમાન બાપાના. અને જો મિત્રો હરસિદ્ધિ માતાજી પગે લાગવા જાય ત્યારે આપણે આમ રેલિંગથી થઈને જવું પડે. આમ સાપા અને રેલિંગ એમાંથી આપણે થઈને આગળ જવું પડે. ને જો આપણે જઈએ અને તમે જોતા રહ્યો આગળ વ્લોગમાં. અને અંદર વ્લોગ શૂટિંગ કરી મનાય છે એટલે આપણે અંદર કંઈ વિડીયો શૂટિંગ કરશું નહીં. આપણે જો જારી સુધી કરશું પછી આગળથી નહીં કરીએ. કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને જોતા રહ્યો તમે પણ. અને કોમેન્ટમાં જય હરસિદ્ધિમાં લખી દેજો. અને જો મિત્રો આ છે કાટકેશ્વર મહાદેવનું મંદિર. હર હર મહાદેવ હર. અને જ્યાં નીકો છે અખંડ જ્યોત છે. અને આ છે ગણપતિનું મંદિર. જય ચિંતાહરણ ગણપતિ રક્ષા કરજો. ચિંતાહરણ ગણેશ. અને જો આપણે જો આ જ્યોત જોઈ લઈએ અંદર. જો તમને બતાવું જો આ રીતની કાચની પેટી છે ત્યાં અખંડ જ્યોત છે. અને જો પછી આપણે આવી ગયા રૂમ સાઈડ અને મહાદેવના દર્શન કરી લીધા. હર હર મહાદેવ. અને જો આરતી થાય સવારની વહેલી. અને જો મિત્રો પછી આપણે રૂમમાંથી ચેકઆઉટ કરી લીધું અને જો સામાન નીચે ગોઠવી દીધો. અને આપણે રોકાણા હતા હોટલ શિવમાં. આ ફેમસ ઘંટા દૂધવાલાની સામેની શેરીમાં આવેલી છે. ને જો આપણે નીકળી ગયા અને જો બધા પોતપોતાના ઠેલા લઈ લીધા છે. અને આ છે એક ભાગનો મોટો ઠેલો જેમાં પડીકા છે આપણે બધા ખાધા હોય. અડધા ખવાઈ ગયા ને અડધા પડ્યા. હવે પાછા લઈ જાવું રસ્તામાં પાછા ક્યાંક ખવાઈ જાય આપણે. કાંઈ વાંધો નહીં. ચાલો. અને જો આપણે બેસી ગઈ રિક્ષામાં અને આપણે જ્યાં ગાડી પાર્કિંગ કરી હતી ચારધામ પાર્કિંગમાં ત્યાં આપણે ગાડી લઈ આવીએ. એટલે ગાડી લઈ આવીએ સોરી આપણે જે ડ્રાઈવર છે એ ગાડી લઈને અહીંયા જ છે. તો આપણે હવે અહીંયા જઈશું પહેલાં સામાન મૂકી ને પછી આપણે જઈશું કાલ ભૈરવે. અને ત્યાંથી આપણે મસાણી મેલડીમાં એ બધું આપણે ફરી લઈએ. સતીમાં ને એ બાજુ બધું ફરી લઈએ અને પછી આપણે જઈશું પાછા આગળ ઘર તરફ. અને જો મિત્ર આપણે જતા હતા રસ્તામાં આપણને દેખાઈ ગયો હાથી. કેવડો મોટો હાથી. જાડો પાડો ગઈઢા જેવો થઈ ગયો લાગે હાથી. અને જો મિત્રો પછી આપણે ભૂગ્યા હતા ચારધામ પાર્કિંગમાં. આપણી ગાડી અહીંયા જ છે. આપણી ગાડી ગોતી લઈએ ગાડી ક્યાં રાખીએ ડ્રાઈવરે. એમ કે અહીંયા ગાડીનો થપ્પે થપ્પા છે. અને જો પછી આપણે પાણીના જગ ભરી લીધા. કેમ કે આપણે પાણી પીવો રસ્તામાં જોઈએ એટલે જો જગ બધે ભરે છે. આમાં નળ છે તો આ એક જગ મળ્યો જગથી ભરી ને બાકીના લોટા છે તેનાથી ભરી લઈએ. અને જો હવે બધા નીકળી ગયા આપણે જવા માટે. પહેલાં જઈશું આપણે કાલ ભૈરવે. તો ચાલો જઈએ. અને જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા ગાડીમાં. અને જો બધા પેલા ટાટા કરી લઈને વિડીયો ઉતારી લીધો એક. એટલે હું બધાને ખબર પડે કે કેટલા જણા એમાં ફૂલ ફેમિલી અમારું હતું. અને જો પછી આ છે શમશાન ઘાટ. અહીંની જ આપણે રાખે ને તે અહીંયા સવારે ભસ્મ આરતીમાં આવે છે એવું આપણે આ ડ્રાઈવર ભાઈએ કીધું. ગાડીમાં જે બેઠા છીએ ને એ ભાઈને ખબર હોય
કેમ કે અહીંના લોકલ રહ્યા એટલે કાંઈ વાંધો નહીં. ચાલો ને તમે પણ આગળ વ્લોગ જોતા રહ્યો કન્ટિન્યુ. અને જો મિત્રો પછી આપણે પૂગ્યા હતા કાલ ભૈરવે, કેમ કે અહીંયા 3 કલાકની નાવી લાઈન, એટલે આપણે દર્શન કરશું. અંદર જવાનો વારો તો નહીં આવે એટલે આપણે અહીંથી દર્શન કરી લઈએ. જય કાલ ભૈરવ દાદા, રક્ષા કરજો. હવે તમારી પાસે કંઈક અંદર આવવાનો પણ મોકો દેજો અમને. અને જો હવે આપણે નીકળી ગયા છીએ સતીમાના મંદિર સાઈડ, અને મેરડીમાનું મંદિર બે ભેગું છે એ બાજુ. ચાલો જઈએ. અને જ્યાં માર્કેટ હોરવા થઈને જવાનું હોય આપણે થોડીક માર્કેટ જોઈ લઈએ, માર્કેટ કેવી છે કેવીક નહીં. કેમ કે આપણે આ બાજુ બધું પહેલી વાર જોવા આવ્યા છીએ, આપણે કોઈ દી આવ્યા નથી હજી સુધીમાં. અને જો આ ચાની દુકાન ગુડકી ચાય, વાહ રે વાહ. ને જો આપણે જઈએ ધીમે ધીમે. ને જો બેને આપણો વ્લોગ ઉતાર્યો. બેન કે તું તો વ્લોગમાં આવી, કે તું તો આવ્યો જ નથી. કે મેં તો લાવ તું ઉતાર, મેં કીધું ઓલે વ્લોગ. તેને વ્લોગ ઉતાર્યો અને પછી જો આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. કાંઈ વાંધો નહીં. ચાલો ઢંટાણા ઢંટાણા. ને જો પછી આપણે ભૂગી ગયા ધીમે ધીમે કરતા મેરડીમાના મંદિર છે ગોળાઈ પાસે. કેમ કે અહીંયા મેરડીમાનું મંદિર છે અને સતીમાનું મંદિર છે. તો ધીમે ધીમે કરતા આપણે ભૂગી ગયા હી. ને એકવાર તમે આ બાજુ ક્લીન સિટી જો, કેટલું ક્લીન છે. આ રસ્તા પણ ક્લીન છે, બધો સાઈડમાં કચરો છે એ વાત અલગ છે, બાકી આ ઉપર આપણે રોડ ઉપર ક્લીન જ છે. આ એક જોવાની ખૂબી છે અહીંની, કેવી મસ્તનું મંદિર ને આમ બધું છે. અને જો મિત્ર અમે 4 ભાઈ બહેન આગળ પાછળ હાલ્યા જઈએ. ઓલા બધા મોટા આગળ વયા ગયા, અમે 4 પાછળ રહી ગયા. ધીમે ધીમે હાલતા જઈએ. જો અમે ભોગી ગયા ધીમે ધીમે સતીમાના મંદિર પાસે, અને અહીંયા જ મેલાડીમાનું મંદિર છે, તો બેના દર્શન કરી લઈએ. કાંઈ રહ્યા કાંઈ વાંધો નહીં. ચાલો. અને તમે પણ આગળ વ્લોગ જોતા રહ્યો. ને આ બાજુ એકદમ જંગલ જેવું હોય, નોકરા ઝાડવા મસ્તનું આમ મંદિર મસ્ત લાગે આપણને. ને જો આપણે ભોગીએ મહાણી મેલડીમાં એ, જય મેલડીમાં, રક્ષા કરજો. અને મિત્રો અંદર આપણે હે ને વ્લોગ ઉતારશું જો મેળ આવશે તો, ટ્રાફિક બહુ છે. હાલો વાંધો જ ન હોય, આપણે વ્લોગ ઉતારી તો લીધો છે. જય મેલડીમાં, રક્ષા કરજો. આપણે જો સાઈડમાં ઊભીને વિડીયો ઉતારી લીધો, ને તમને લોકોને પણ દર્શન કરી લેજો. અને જો મિત્રો હવે આપણે ધીમે ધીમે કરતાં બહાર આવી ગયા, ને બધે બૂટ પહેરે છે. ને જો આ બાજુ ધૂણો ચાલુ છે, હવન કેવો કંઈક ચાલુ હશે. હુવા લોકો બેઠા તો હે. જય મેલડીમાં, રક્ષા કરી લેજો. તમે પણ વિડીયોમાં દર્શન કરી લેજો. ને જો હવે આપણે નીકળી ગઈ ધીમે ધીમે બહાર. આ માર્કેટમાંથી બધા ખરીદી કરવી તે ખરીદી કરી, બાકી બધા ધીમે ધીમે બહાર આવી ગયા છીએ આપણે. અને હવે આપણે ગાડીમાં પાછા બેસી જઈએ. અને હવે જવાનું છે આપણે આગળ બીજે ગણપતિના મંદિરે. ચાલો જઈએ. અને આગળ મહાકાળીમાનું પણ મંદિર છે, તો બે જગ્યાએ આપણે દર્શન કરશું. અને જો આપણે પાછા આવી ગયા ધીમે ધીમે. ને જો એકવાર આ પુલ ઉપર જોઈ લ્યો, પુલ કેવો છે. આપણે તો આ બધું રિયલ લાઈફમાં જોયું. તમે લોકોએ રિયલ લાઈફમાં જોયું કે નથી જોયું એ જરા કોમેન્ટ કરજો. તો આ બાજુ તમે આવ્યા છો અને તમે લોકો કેટલા જ્યોતિર્લિંગ કર્યા ને એ પણ કોમેન્ટ કરજો. આપણે હજી સુધીમાં 2 જ્યોતિર્લિંગ થઈ ગયા છે, એક સોમનાથ અને એક મહાકાલેશ્વર. કાંઈ વાંધો નહીં. અને હવે સાંજે આપણે જઈશું ઓમકારેશ્વર સાઈડ, તો જો આપણે અહીંયા દર્શન થઈ જશે એટલે આપણે 3 જ્યોતિર્લિંગ થઈ જશે. કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો તમે લોકો પણ.